જય અંબે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 આપણે આગળ પૂરું કર્યું. અત્યારે હવે આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર જોઈએ. તો એમાં કોઈ થિયરી પાર્ટ્સ એટલો બધો આવતો નથી, ફક્ત 3 પ્રકારના સૂત્રો આવે છે. 3 સૂત્રો જોઈ લઈએ. ઓકે, મધ્યક મેળવવા માટે સૌપ્રથમ 3 સૂત્રો આવશે, પછી પાછળ આગળ જતા બહુલક અને બહુલક આગળ જતા પાછું આવશે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 ભાગ આવે. તો પહેલો ભાગ આપણે મધ્યક વાળો જોઈશું, પછી આગળ બહુલક અને મધ્યસ્થ જોઈશું. એટલે કે પહેલા સ્વાધ્યાય 14.1 માટે મધ્યકની વાત કરેલી છે. તો આજે આપણે મધ્યકની થિયરી જોઈ લઈએ. તો અત્યાર સુધી તમે 9મા ધોરણ સુધી મધ્યકમાં ફક્ત એટલું શીખ્યા કે વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ કઈ રીતે કરવું, અને આલેખો દોરતા શીખ્યા, સ્તંભાલેખ, લંબાલેખ વગેરે વગેરે. ઓકે, હવે આપણે મધ્યક કેમ મેળવવો એ વાત આપણે આગળ શીખીશું. તમે ટૂંકમાં મધ્યકવાળી વાત શીખેલા હતા, પરંતુ કેટલા અલગ અલગ પ્રકારની રીતો છે તે તમે અગાઉ શીખેલા નથી. તો આજે આપણે લેક્ચરમાં જોઈએ. તો સૌપ્રથમ વર્ગીકૃત માહિતીનો મધ્યક છે. વર્ગીકૃત એટલે કેવી માહિતી કે વર્ગો આપેલા હોય અથવા તો વર્ગીકરણ કરેલું હોય. વર્ગીકૃત માહિતીનો મધ્યક આપણે x બાર લઈએ. મધ્યકની સંજ્ઞા શું છે? x બાર. તો સાદી રીતે x બારમાં અવલોકનો આપેલા હોય અને આવૃત્તિ આપેલી હોય. ઓકે, આવૃત્તિને આપણે f સંજ્ઞા આપીશું અને અવલોકનોને x આપીશું. એટલે કે માનો અવલોકનો અલગ અલગ હોય તો f1, f2, f3 એવી રીતે શું આપી શકાય? f1, f2, f3 એવી રીતે fn સુધીના અવલોકનો અને આવૃત્તિ હોય. એની સાથે અવલોકનોનો ગુણાકાર એટલે f1 x1 પ્લસ f2 x2 પ્લસ f3 x3 પ્લસ fn xn એટલે કે અવલોકનો અને આવૃત્તિનો ગુણાકારનો સરવાળો ના છેદમાં કુલ અવલોકનો એટલે કોણ? f1 પ્લસ f2 કુલ આવૃત્તિઓનો સરવાળો છેદમાં fn. એટલે શું? જો શોર્ટમાં લખવું હોય તો શું કરાય? f1 થી ચાલુ કરીને f1 x1 સુધીનો ગુણાકારનો સરવાળો. તો એને આ રીતે શોર્ટમાં લખાય. x બાર બરાબર સિગ્મા એટલે સરવાળો i રનિંગ ફ્રોમ 1 to n એટલે i ની કિંમત 1 થી ચાલુ કરીને n સુધી fi xi. જો અહીંયા પેલા મૂકીએ આપણે i બરાબર 1 મૂકીએ તો f1 x1 આવી ગયું. પછી 2 મૂકીએ, સિગ્મા એટલે સરવાળો કરીને પાછા 2 મૂકીએ તો f2 x2. છેલ્લે n મૂકીએ તો fn xn ના છેદમાં સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n fi. ઓકે, તો આને સીધું જ લખીએ આ રીતે, કારણ કે i વાળી વાર્તા કરવાની કોઈ જરૂર નથી. એટલે આવું સીધું જ સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. એને બીજી ભાષામાં n પણ કહી શકાય. કુલ અવલોકનોની અથવા તો આવૃત્તિઓની સરવાળો. ઓકે, તો આ થઈ ગઈ તમારી મધ્યક મેળવવા માટેની પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ એટલે સીધી રીત. મધ્યક મેળવવા માટેની સીધી રીત. આવૃત્તિ અવલોકન આપેલા હોય તો સીધું સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi સૂત્ર મૂકી દો એટલે તમને સીધું જ પ્રત્યક્ષ રીતે મધ્યક મળે. ઓકે, ક્લિયર? આ સમજાઈ ગયું? આ રીત થઈ ગઈ તમારી પહેલા નંબરની પ્રત્યક્ષ રીત માટેનું સૂત્ર આવી ગયું. ચલો, હવે ક્યારેક તમને વર્ગો આપેલા હોય તો વર્ગો પરથી સીધો મધ્યક ના મળે, તેનું શું કરવું પડે? મધ્ય કિંમત મેળવવી પડે. તો વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર તમે અગાઉ શીખી ગયા છો. વર્ગની મધ્ય કિંમત નું સૂત્ર શું થાય? તો વર્ગની ઉર્ધ્વ સીમા, ઉર્ધ્વ અધ હું સમજાવું તમને, ઉર્ધ્વ સીમા પ્લસ વર્ગની અધઃ સીમા ના છેદમાં 2. એટલે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો. જેમ કે તમારી પાસે આવો વર્ગ હોય કે 10 થી 20 નામનો વર્ગ છે, તો તમારે તેની મધ્ય કિંમત મેળવવી છે. તો શું થાય? ઉર્ધ્વ સીમા એટલે 20 અને અધઃ સીમા એટલે 10. એટલે 20 વત્તા 10 છેદમાં 2. તો મધ્ય કિંમત શું મળે? 15. સમજાઈ ગયું? આ રીતે વર્ગની
મધ્ય કિંમત મેળવી શકાય. ચલો હવે મધ્યક મેળવવાની બીજી રીતનો ઉપયોગ કરીએ. આ તમારી પહેલી રીત હતી. બીજી રીત છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. તો શું કરવાનું, તેમાં તમને જે વર્ગો આપેલા હોય ને તેની પ્રથમ તમે મધ્ય કિંમત મેળવી નાખશો અને જે મધ્ય કિંમત મળે એમાં કોઈ એકાદાને ધારી લેવાનો અને પછી તેની મદદથી તમારે મધ્યક મેળવવાનો. તો તેનું સૂત્ર શું છે અત્યારે યાદ રાખી લ્યો, પછી દાખલામાં હું તમને સમજાવીશ. ઓકે, આખું કે કોણ કોણ કયો સભ્ય છે તે. તો a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi, જ્યાં a છે તે ધારેલો મધ્યક છે તમારો, તમે તે ધારેલો છે, ગમે તે ધારી શકાય, પરંતુ xi માંથી ધારવાનો. એ કોણ છે તમારો ધારેલો મધ્યક. di શું છે, તો di છે અને આમાં xi કોણ હતું, અવલોકનો. તો આમાં di કોણ છે, di xi માંથી તમે a બાદ કરો એટલે તમને મળે di. xi તો તમારી પાસે હોય જ. xi ક્યાં હોય, કે તમને જે વર્ગો આપેલા હશે તેની તમે મધ્ય કિંમત મેળવો એટલે જે અવલોકનો મળે તેને કહેવાય xi. અને માઇનસ a કોણ, તમે જે મધ્યક ધરેલો હશે તે. સમજાઈ ગયું? આ થઈ તમારી બીજી રીત, ધારેલા મધ્યકની રીત. ચલો હવે છેલ્લી પદ વિચલનની રીત. છેલ્લી રીત કઈ છે? પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતનું સૂત્ર શું છે? મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi, di ની જગ્યાએ ui લેવાનો, છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે ui ને h કોણ છે? બીજું બધું તો આપણને ખબર જ છે. એ કોણ છે? ધારેલો મધ્યક. જ્યાં ui શું થાય, તો di માં શું હતું, xi માઇનસ a હતો, પણ એને શું કરી નાખવાનો, h વડે ભાગી નાખવાના. તો h કોણ છે? h એટલે તમારી વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ તો ખબર જ છે. વર્ગ લંબાઈ શું હોય? માનો કે જો તમારો 10 થી 20 નામનો વર્ગ હોય તો વર્ગ લંબાઈ શું થાય, 20 માઇનસ 10 એટલે કે વર્ગ લંબાઈ થાય 10. એને શું કહેવાય, h. તો h શું છે? તમારી વર્ગ લંબાઈ. આ થઈ ગઈ તમારી મધ્યક માટેની થિયરી. 3 સૂત્ર આવી, ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના. તમને કે ગમે તે રીતે મધ્યક મેળવો તો તમે ગમે તે રીતે મધ્યક મેળવી શકો. જેમ કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ભણી ગયા, લોપની રીત, આદેશની રીત, તમે ગમે તે રીત યુઝ કરી શકતા. પણ જ્યારે તમને એમ જ કે ધારેલા મધ્યકથી જ મધ્યક મેળવો તો ફરજિયાત બીજું સૂત્ર જ યુઝ કરવાનું. ત્યારે પહેલું ત્રીજું ચાલે નહીં. આ થઈ ગયું તમારું ત્રીજું સૂત્ર. ઓકે, ચલો આ ત્રણ સૂત્રનો અલગ અલગ ઉપયોગ આપણે સ્વાધ્યાય 14.1 કરીએ. ઓકે, ચલો દાખલા જોઈએ. તો સ્વાધ્યાય 14.1 શરૂઆત કરીએ. તો એમાં બધી માહિતી ને લખું, ટૂંકમાં માહિતી લખીશ અને બીજી બાકીની રકમ વાંચીશ, કારણ કે રકમો બધી લાંબી છે એટલે. તો એવું કીધું છે કે 20 ઘરોના વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી આપેલી છે. 20 ઘર છે. ઓકે, 20 ઘર આપેલા છે, એની વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી આપેલી છે. તો છોડની સંખ્યા આપી છે અને ઘરોની સંખ્યા આપેલી છે. ટૂંકમાં એનું વર્ગીકરણ આપેલું છે, તેનો આપણે મધ્યક મેળવવાનો છે. એટલે કે છોડની સંખ્યાનો મધ્યક મેળવવાનો છે. ઘર દીઠ જેટલા છોડ હોય તેને આપણે મધ્યક મેળવવાનો છે. તો ચલો પહેલા લખીએ છોડની સંખ્યા અને નીચે લખીએ ઘરોની સંખ્યા. ઓકે, તો છોડની સંખ્યામાં વર્ગો આપેલા છે અને ઘરોની સંખ્યામાં આવૃત્તિ આપેલી છે. છોડની સંખ્યામાં વર્ગો શું છે? 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. આવા વર્ગો અલગ અલગ આપેલા છે. ઓકે, અને સામે ઘરોની સંખ્યા એટલે કે તમને આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ શું છે? 1, 2, 1, 5, 6, 2 અને 3. તો જુઓ, છોડની સંખ્યા છે એ તમારો વર્ગ છે અને ઘરની સંખ્યા છે એ તમારી આવૃત્તિ છે. ચલો આના પરથી આપણે કોષ્ટક બનાવીએ. તો સૌ પ્રથમ લખીએ વર્ગ. તો વર્ગ છે
0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. આ તમારા વર્ગ છે. હવે બાજુમાં લખીએ આવૃત્તિ f અથવા તો fi. આવૃત્તિ fi. તો આવૃત્તિ કોણ છે? 0 થી 2 ના વર્ગમાં 1, 2, 1, 5, 6, 2 અને 3. અહીંયા નીચે આવશે તેનો સરવાળો. સરવાળો ખબર જ છે કેટલો થાય? કરવો હોય તો કરી જોજો, પરંતુ ઉપર જો આપેલું છે 20 ઘર, તો સરવાળો કેટલો થાય? 20. ચલો ચેક કરીએ. 2 ને 1, 3 ને 1, 4, 4 ને 5, 9, 9 ને 6, 15, 15 ને 5, 20. ચલો વર્ગ પરથી આપણે શું મેળવીશું? મધ્ય કિંમત. તો મધ્ય કિંમતને શું કહેવાય? xi. તો 0 થી 2 ની મધ્ય કિંમત 0 વત્તા 2, 2 ભાગ્યા 2 એટલે 1, 2 ને 4, 6 ભાગ્યા 2 એટલે 3, 2 નો ગેપ છે. ચાલો 5, 7, 9, 11 અને 13. ચલો અહીંયા મારી લીટી આડી નથી એટલે તમારે લીટીવાળા પેજમાં જ લખજો, એટલે આડાવળું ના થાય, કારણ કે બ્લેન્ક પેજમાં સીધું રાખવું પડે. આડું થઈ ગયું તો ગુણાકાર ખોટો આવે. ઓકે, ચલો સાદી રીત વાપરીએ, પ્રત્યક્ષ રીત. એટલે પ્રત્યક્ષ રીતમાં સૂત્ર શું છે? તો સૂત્ર લખી નાખો અહીંયા. મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. તો જુઓ fi xi નો ગુણાકાર થાય છે, તો છેલ્લી કોલમ શું લઈએ? fi xi. અહીંયા ખાનું થઈ જાય પૂરું. ઓકે, તમારામાં બધામાં ખાના કરવાના હો. જો આ રીતે તમારે ફરજિયાત સ્કેલથી ખાના કરવાના છે. પછી નીચે એક લીટી કરીને પછી નીચે બાકી રાખવાનું પાછું આ રીતે. ઓકે, ચલો fi xi આનો ગુણાકાર 1 ગુણ્યા 1, 1, 2 તેરી 6, 5 એકા 5, 7 પંજા 35, 9 છક 54, 11 દુ 22, 13 તેરી 39. અહીંયા નીચે આવશે સિગ્મા fi xi એટલે કે સરવાળો. ચલો સરવાળો કરીએ. શું છે? 1 વત્તા 6 વત્તા 5 વત્તા 35 વત્તા 54 વત્તા 22 વત્તા 39 એટલે સરવાળો થશે 162, 162. ઓકે, ક્લિયર? સરવાળો કેટલો થશે? 162. ચલો અહીંયા મૂકી દઈએ. 162 ના છેદમાં 20. તો 162 ભાગ્યા 20 કરો એટલે જવાબ આવે 8.1. તેથી x બાર બરાબર શું આવે તમારો? 8.1. સમજાઈ ગયું? પ્રત્યક્ષ રીત આ વાપરેલી છે. ગમે તે રીત તમે વાપરી શકો. ધારેલા મધ્યકથી પણ કરી શકો. જવાબ એ જ આવશે, કોઈ ફેર પડશે નહીં. ઓકે, ચલો બીજો દાખલો લઈએ. બીજો દાખલો, તેમાં 50 કારીગરોનો દૈનિક વેતનનું વિતરણ આપેલું છે. એટલે 50 કારીગરો, 50 કારીગરો સિગ્મા fi મળી ગયો સીધો જ આપણને. 50 કારીગરોના વેતનનું વિતરણ આપેલું છે. દૈનિક વેતન રૂપિયામાં આપેલું છે અને પછી નીચે કારીગરોની સંખ્યા આપેલી છે. ઓકે, તો ચલો પહેલા વર્ગ લખીએ દૈનિક વેતન વાળો અને નીચે લખીએ આવૃત્તિ એટલે કે સંખ્યા. ચલો વર્ગ શું છે? 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. ચલો આવૃત્તિ લખીએ. 12, 14, 8, 6 અને 10. ઓકે, ચલો આપણે આમાં ધારેલા મધ્યકની રીત વાપરીએ અથવા સીધી પેલી પદ વિચલન વાપરીએ, કારણ કે ઘણી લાંબી રીત છે એટલા માટે. પદ વિચલન પણ વાપરી શકાય. પછી ધારેલા મધ્યક આપણે ત્રીજા દાખલામાં વાપરીશું. ઓકે, કારણ કે આમાં વર્ગો મોટા છે એટલે આપણે પદ વિચલન વાપરીએ એટલે ટૂંકું થઈ જાય.
चलो वर्ग लखीए 500 थी 520, 520 थी 540, 540 थी 560, 560 थी 580 અને છેલ્લે 580 થી 600. બાજુમાં લઈએ આવૃત્તિ FI. ઓકે, ચલો આવૃત્તિ FI 12, 14, 8, 6, 10 સરવાળો કરજો તો સરવાળો કેટલો થશે? સિગ્મા FI 50, કારીગરો 50 છે એટલે. ઓકે, ચલો આગળ. હવે XI આવશે. ચલો XI એટલે 500 વત્તા 520 બંનેનો મધ્ય કિંમત આવશે 510, પછી 20 નો ગેપ છે એટલે 530, પછી 550, 570 અને 590. ઓકે, ચાલો પદ વિચલનમાં આપણે ધારવું પડશે. XI માં ધારવાનું માનો કે અહીંયા બરાબર A લઈ લઈએ. ઓકે, ચાલો હવે ત્રીજું શું આવશે પછીનું? UI એટલે શું? XI માઇનસ A અપોન H. તો H કેટલો છે યાદ રાખજો, અહીં નીચે લખી નાખું છું, વર્ગ લંબાઈ. H બરાબર કેટલી છે? 20, કારણ કે ગેપ કેટલો છે? 20 નો. ચલો આગળ. XI માઇનસ A, તો જુઓ XI 550 માઇનસ A 550 તો 0, તો અહીંયા આવે 0. 530 માઇનસ 550 માઇનસ 20, માઇનસ 20 ભાગ્યા 20 એટલે આવે -1 -2. 570 માઇનસ 550 20 ભાગ્યા 20 એટલે 1. 2 કન્ટિન્યુઅસ ક્રમમાં જ ચાલે. UI માં એ શાંતિ છે કે સીધું જ લખી શકાય. DI માં સીધું એવી રીતે લખી શકાય નહીં. ચલો છેલ્લી કોલમ કઈ છે? FI UI. અહીંયા પૂરું થશે. ચલો ગુણાકાર કરીએ. FI અને UI આ બેનો ગુણાકારો. 12 દૂને -24, 14 એકા 14, 8 0 0, 6 એકા 6, 10 દૂને 20. અહીંયા કઈ કોલમ આવી ગયા? સિગ્મા FI UI. ચલો પેલા માઇનસ વાળા લઈ લો. 14 દુ 28, સોરી 14 ને 14 28, 28 ને 10 38, -38 વત્તા 26, તો જવાબ શું આવે? -12. ઓકે, ચલો મધ્યક મેળવી લઈએ. પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચલો a ની કિંમત છે 550, સિગ્મા FI UI ની કિંમત શું છે? -12 છેદમાં સિગ્મા FI ની કિંમત કેટલી છે? 50 ગુણ્યા h ની કિંમત કેટલી છે? 20. 0 0 કેન્સલ એટલે કે 550 માઇનસ 12 દૂને 24 છેદમાં 5. તો તમે 24 ભાગ્યા 5 કરશો એટલે જવાબ આવશે 4.8. અહીંયા લખું છું x બાર બરાબર 550 માઇનસ 4.8. તેથી x બાર બરાબર 550 માંથી 4 જાય તો 546, 546 માંથી 0.8 જાય તો 545.2 તમારો મધ્યક આવે. ઓકે, આ શું થઈ ગયું તમારું? મધ્યક. ઓકે, ક્લિયર? કારીગરોના દૈનિક વેતનનો મધ્યક મળી ગયો. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? આ આવી ગયા આપણા બંને દાખલા. ચલો ત્રીજો દાખલો લઈએ. ત્રીજી રીત વાપરીશું. કઈ રીત? 25 ની જે બાકી રાખી છે તે.
ધારેલા મધ્યકની રીત. આ રીત કઈ હતી? પદ વિચલનની. પેલા દાખલામાં આપણે કઈ રીત વાપરી? સાદી એટલે કે પ્રત્યક્ષ રીત. બીજા દાખલામાં પદ વિચલન. હવે ત્રીજા દાખલામાં આપણે યુઝ કરીશું ધારેલા મધ્યકની રીત. ચલો, આમાં આપણને અમુક કોઈ એક વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું આપેલું છે. ઓકે, અને ખિસ્સા ભથ્થાનો આમાં આપણે પદ વિચલન ધારેલા મધ્યક નહીં વાપરી શકીએ. વાપરી શકાય, પરંતુ આમાં આવૃત્તિ શોધવાની છે, એટલા માટે થોડુંક અઘરું પડશે, એટલે સાદી રીત વાપરીએ. ચોથા દાખલામાં આપણે પદ વિચલન વાપરીશું. પદ વિચલન ક્યાં? ધારેલો મધ્યક વાપરીશું. આમાં પણ વાપરી શકાય, કોઈ ઇસ્યુ નથી, પરંતુ એમાં થોડુંક હાર્ડ પડે, એના કરતાં સીધી રીત પણ વાપરી શકાય. ચલો, મધ્યક આપેલો છે 18. મધ્યક x બાર આપણને આપી દીધું છે ઓલરેડી 18, અને આવૃત્તિ ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. વર્ગો આપેલા છે. ચલો વર્ગ લખીએ અને નીચે આવૃત્તિ લખીએ. વર્ગ છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. આવા વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે 7, 6, 9, 13, f 5 અને 4. કુલ આવૃત્તિ આપણે આપે નહીં. જો કુલ આવૃત્તિ આપે તો સીધું થઈ જાય, સરવાળો કરી દો અને કુલમાંથી બાદ કરી દો તો સીધો f મળે, પણ કોઈ દિવસ કુલ આવૃત્તિ આમાં આપે નહીં. ચલો લખીએ, હાલો વર્ગ લખીએ. સૌ પ્રથમ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 ને 23 થી 25. ચલો આગળ અહીંયા લખીએ આવૃત્તિ f5 7, 6, 9, 13, f 5, 4. ચલો સિગ્મા fi કેટલું મળ્યું? સરવાળો કરીએ. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 10 35, 35 ને 9 44 પ્લસ f. ઓકે, સિગ્મા fi કેટલું મળ્યું? 44 પ્લસ f. ચલો હવે લઈએ xi એટલે વધ્ય કિંમત. 11 વત્તા 13 ભાગ્યા 2 એટલે 12. બબેનો ગેપ છે. 14, 16, 18, 20, 22, 24. હવે છેલ્લું સિગ્મા fi xi. ધારેલા મધ્યકથી પણ કરી શકાય, એવો ખોટું નથી, થઈ શકે, પણ આપણે નથી કરવું, ચાલશે તો પણ જવાબ તો આવે જ. ચલો આગળ fi xi 12 સત્તા 84, 14 ગુણ્યા 6 કેટલા થાય? 84. 16 નવા કેટલા થાય? 144. 18 ગુણ્યા 13 234. 20f, જોજો અહીંયા 20 ગુણ્યા f 20f. 22 પંજા 110, 24 દુ 48 દુ 96. ઓકે, ચલો અહીં સરવાળો કરી દો. સિગ્મા fi xi કેટલો મળે છે? સરવાળો કરીએ. 84 પ્લસ 144 પ્લસ 234, 20f ને લેવાના નહીં, પ્લસ 110 પ્લસ 96 એટલે કે 752 પ્લસ 20f. ઓકે, ચલો સાદી રીતે આપણે મધ્યક મેળવીએ. તો x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. ચલો મધ્યક આપેલો છે. શું છે મધ્યક? 18. સિગ્મા fi xi કેટલું છે? 752 પ્લસ 20f. સિગ્મા fi કેટલું છે?
44 प्लस एफ आ भाई ने जवा दियो ऊपर तो 18 गुणिया 44 792 प्लस 18 एफ बराबर 752 प्लस 20 एफ। चलो 792 माइनस 752 करिए 792 माइनस 752 बराबर 20 एफ माइनस 18 एफ 20 में 18 जाए तो 2 एफ बराबर 2 में 2 जाए तो 0 9 में 5 जाए तो 4 एटले के 40 तेना परथी एफ केटलो मेळ्यो एफ बराबर 20 आ आवी गई तमारी खोटी आवृत्ति। ओके क्लियर। चलो अहींया सुधी आज आपणे आ लेक्चर राखीए। तो एक काम करिए एक दाखलो आपणे लई लईए पहेली रीतथी कई रीतथी धारेला मध्यकथी एटले एनुं काम पूरुं थाय पछी आपणे आ लेक्चर पूरो करीशुं। चौथो दाखलो चलो लई लईए धारेला मध्यकथी एटले पूरुं थाय એટલે તમને એમ થાય નહીં કે ધારેલા મધ્યક વાળી રીત બાકી રહી ગઈ। ચલો ચોથો દાખલો બાળકોની માહિતી હોસ્પિટલની આપેલી છે અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપેલી છે અને સામે મહિલાની સંખ્યા આપી છે અને મધ્યક મેળવવાનો છે। ચલો વર્ગ આપેલા છે વર્ગ લખીએ સીધા જ અને સામે આવૃત્તિ લખીએ। વર્ગો છે 65 થી 68 68 થી 71 71 થી 74 74 થી 77 77 થી 80 80 થી 83 અને 83 થી 86 સામે આવૃત્તિ છે 2 4 3 8 7 4 2। ओके चलो वर्ग लखीए અને બાજુમાં એફઆઈ લખીએ 65 થી 68 68 થી 71 71 થી 74 74 થી 77 77 થી 80 80 થી 83 અને 83 થી 86 आवृत्ति શું છે 2 4 3 8 7 4 2। ओके धारेला मध्यकની રીત કરવી છે સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। તો આપણે xi ની જરૂર પડશે પહેલા મધ્ય કિંમત 65 વત્તા 68 ભાગ્યા 2 એટલે 66.5। ओके 68 वत्ता 71 भाग्या 2 69.5 એટલે 3 નો ગેપ છે 72.5 75.5 78.5 81.5 84.5। ओके चलो आवृत्ति કેટલી છે આ સરવાળો કરી દઈએ સિગ્મા fi 4 ने 2 6 6 ने 3 9 9 ने 8 17 17 ने 7 18 19 20 21 24 25 26 ने 4 30। ओके चलो હવે કઈ કોલમ જરૂર પડશે ધારેલા મધ્યક માટે di। તો di બરાબર શું છે xi માઈનસ a। તો a ધારવો પડશે સૌપ્રથમ चलो वच्चे धारी नाखीए अहींया a हवे di xi माइनस a। चलो अहींया 0 आवशे 72 माइनस 75 माइनस 3 माइनस 6 माइनस 9 3 6 9। ओके चलो हवे छेल्ली कॉलम fi di તમે સરખી લાઈન કરજો પેન સ્કેલ થી fi di એટલે આનો નાનો ગુણાકાર 9 2 ને 18
6 ચોક 24, 3 તેરી 9, 8 0 0, 7 તેરી 21, 6 ચોક 24, 9 દુ 18. તો જુઓ આ 18 18 કેન્સલ, 24 24 કેન્સલ, 21 માંથી 9 જાય, જે વધે એ તમારો જવાબ. તો 21 માંથી 9 જાય શું જવાબ આવે? 12. તો સિગ્મા FID એ શું મળી ગયો? 12. સમજાઈ ગયું? ક્લિયર? ચલો સીધો મેળવીએ અહીંયા મધ્યક. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. ચલો એ શું છે? 75.5 પ્લસ 12/30. તો 12/30 તમે કરો એટલે જવાબ આવે 0.4. તો 75.5 પ્લસ 0.4 એટલે આવે 75.9 તમારો મધ્યક મળે. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? આ આવી ગયો તમારો ચોથા દાખલાનો જવાબ. ઓકે, ચલો અહીંયા સુધી આજે આપણે આ લેક્ચર રાખીએ. ક્લિયર? મધ્યકના 3 સૂત્ર સરખી રીતે પાકા કરી લેજો અને પહેલા પેજમાં લખી નાખજો, પછી જ સ્વાધ્યાયની શરૂઆત કરજો. ક્લિયર? જય અંબે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ.